નમસ્કાર. આજે ગુજરાતના તમામ બહેનો, માતાઓ, દીકરીઓને મારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે સંસદની અંદર લોકસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ અને એની સાથેના જે બે બિલ હતા, યુટીનું બિલ અને પરિસીમનનું બિલ, આ બિલ એ સ્પેશિયલ સેશન બોલાવી અને એ માટે જ લાવવામાં આવ્યા હતા કે 2029ના જે ચૂંટણી છે, આ ચૂંટણીની અંદર મહિલાઓને એમનો સમાન અધિકાર મળે. જે દેશની અંદર 50% આબાદી કે જે સમગ્ર દેશની સરકાર નક્કી કરતી હોય, રાજ્યોની સરકાર નક્કી કરતી હોય, એમને એમનો હક મળે એ માટે આદરણીય વડાપ્રધાનશ્રીએ આ બિલને, જે અમેન્ડમેન્ટ છે, આ અમેન્ડમેન્ટને લાવી અને એક સ્તુત્ય પ્રયાસ આ સ્પેશિયલ સેશનની અંદર કર્યો. છેલ્લા 2 દિવસની અંદર પક્ષ વિપક્ષ તમામ સાંસદોએ પોતાની વાત મૂકી. ઘણા બધા એવા તર્કો પણ મૂકવામાં આવ્યા કે આ બિલ આવશે તો એનાથી અમુક રાજ્યોને એમની સમાનતાનો અધિકાર, એમની સમાનતા, જે સીટોની સમાનતા છે એ નહીં મળે, એમનો શેર સીટોનો એ પણ ઘટી જશે. પરંતુ એક એક વાતનો મુદ્દાસર જવાબ જ્યારે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિત શાહજીએ આપ્યો, એમને આશ્વસ્ત કર્યા કે જેટલા પર્સન્ટેજ સીટો છે એના કરતા અમુક પર્સન્ટેજ સીટો વધશે અને રાજ્યોની ભાગીદારી વધશે, પણ કશું પણ ઘટવાનું નથી. તો પણ એક નેરેટિવ ઊભું કરવામાં આવ્યું અને યેન કેન પ્રકારે ઇન્ડી અલાયન્સ કોંગ્રેસના નેતૃત્વમાં આ બિલનો પૂરજોર વિરોધ કર્યો. ઘણી બધી જે વાતો મૂકવામાં આવી, દેશને ગુમરાહ કરી અને એક પ્રકારે આ બિલ એને રોકવાનો પ્રયત્ન કર્યો. જો ઇતિહાસ ઉપર નજર કરી તો કોંગ્રેસ પાર્ટી અને બીજી એમની સહયોગી પાર્ટીઓ દ્વારા અત્યાર સુધીમાં 5 વાર આ બિલને લેપ્સ થવા દીધું છે. લોકસભાની અંદર 2023 પહેલા આ બિલ ક્યારેય પણ મતદાન સુધી નહોતું પહોંચ્યું અને જ્યારે આજે ફરી એકવાર જ્યારે મતદાનનો વારો આવ્યો, જ્યારે બહેનો, માતાઓ, દીકરીઓને એમનો અધિકાર મળે એમના માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો, માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આદરણીય અમિતભાઈ શાહજીએ એમના અંતિમ ભાષણની અંદર પણ કહ્યું કે વોટમાં જતા પહેલા હું આપને ફરી એકવાર કહું છું કે તમને જે એવું જોઈએ છે કે 50% સીટોનો વધારો એ આપ આ બિલની અંદર લેખિતમાં આપો, એ ખાતરી પણ આપી. તો પણ છેલ્લે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડી અલાયન્સની તમામ પાર્ટીઓએ મતદાનનો જ્યારે વારો આવ્યો ત્યારે આ બિલને લોકસભામાં મતદાન, જ્યારે આપણે 2/3 મેજોરિટી જોઈએ ત્યારે મતદાન એના વિરુદ્ધમાં કરી અને આ બિલને લોકસભામાંથી હટાવ્યું. છેલ્લા અઠવાડિયાથી હું જોતો હતો કે ગુજરાતની તમામ બહેનો, દીકરીઓ, માતાઓ આ બિલને લઈને કેટલા ઉત્સાહમાં, તમામ દેશની બહેનો, માતાઓ, મહિલાઓ આ બિલને લઈને એ ઉત્સાહમાંથી કે આપણું જ્યારે દેશ એ વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર હોય ત્યારે એની અંદર 33%નો અધિકાર એ આપણને આવનારી લોકસભાની ચૂંટણીની અંદર મળશે. અને જે પ્રકારે આજે આ કૃત્ય કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા અલાયન્સ દ્વારા કરવામાં આવ્યું છે, હું આને સખત શબ્દોમાં વખોડું છું અને કોંગ્રેસ પાર્ટી અને એમની સહયોગી પાર્ટીઓને જણાવવા માંગુ છું કે આપને ખબર નથી આપે આ દેશની મહિલાઓને કઈ રીતે આહત કરી છે, એમનો હક કઈ રીતે છીનવ્યો છે. અને આપને ખબર નથી કે આ દેશની મહિલાઓ, બહેનો, માતાઓ, મારા ગુજરાતની માતાઓ, બહેનો એ ક્યારે પણ તમને માફ નહીં કરે. ખોટી ભ્રાંતિઓ ફેલાવી અને જે પ્રકારે આ બિલને તમે હટાવી દીધું. માનનીય વડાપ્રધાનશ્રીએ તો કહ્યું હતું કે આ બિલનું ક્રેડિટ મારે નથી જોતું, જો આ બિલ તમે પાસ કરશો તો હું સરકારી ખર્ચે આપ સૌના ફોટા લગાવી અને આનો પ્રચાર કરીશ ને આપનો જાહેર આભાર માનીશ. ત્યારે દેશનો વડાપ્રધાન આ પ્રકારે દેશની માતાઓ, બહેનો માટે
આટલી લાચારીથી જ્યારે તમને કહેતો હોય અને ત્યારે પણ જો આપણે આ કૃત્ય કર્યું છે, હું આપને કહું છું કે આપને આપણા દેશની મહિલાઓના નિશાસા લાગશે. અને દેશની મહિલાઓ એ તમે કોઈ પણ રાજ્યમાં હોવ, આ વાતનો તમને જવાબ આપશે.